ક્યારેક એવું લાગે છે ને જાણે દિમાગ પોતે જ તમારી સામે ઊભું થઈ ગયું હોય. કોઈ એક વાત વારંવાર મનમાં આવ્યા કરે છે, જે થયું પણ નથી તોય મનમાં તેનો પૂરો સીન બની જાય છે. કોઈએ રિપ્લાય નથી કર્યો તો ડર લાગવા માંડે કે કંઈ ખોટું થઈ ગયું છે. અને સૌથી દુઃખની વાત શું છે, તમે જાણો છો કે આ ડર બિલકુલ બેવજહ છે, તોય દિલ માનતું નથી. દિમાગ પોતે જ પોતાની સમજાવે છે, પણ દિલ તોય દોડ્યા કરે છે, બસ દોડતું જ રહે છે. આ જ છે એન્ઝાઇટી, બેચેની. કોઈ મોટો અકસ્માત નથી, પણ નાની નાની વાતો જે અંદરથી તમને તોડી નાખે છે, અને ધીમે ધીમે તમે પોતાની જાતથી દૂર થતા જાઓ છો. નિક ટ્રેન્ટનની આ પુસ્તક રીવાયર યોર એન્શિયસ બ્રેન તમને એ જ સમજાવે છે કે તમારી આ બેચેનીનું અસલ કારણ શું છે, અને કેવી રીતે તમે તમારા દિમાગને ફરીથી રીવાયર કરી શકો છો, જેથી ડર તમને કંટ્રોલ ન કરે, પણ તમે તમારા દિમાગને કંટ્રોલ કરો. અને સૌથી સારી વાત, આ પુસ્તકમાં કોઈ ભારે ભરખમ ભાષા નથી, કોઈ જટિલ થેરપી કે મુશ્કેલ લોજિક નથી. બસ સાદી સીધી વાતો છે, જે સાચે જ કામ કરે છે. જેમ જેમ તમે આ પુસ્તક સાથે આગળ વધશો, તમને ખ્યાલ આવશે કે ડર એટલો બધો તાકાતવાન નથી જેટલો તમે સમજતા હતા. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચાલો હવે ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ. ચેપ્ટર 1, ડરનું મૂળ ક્યાં છે? એમિગડાલા અને એન્શન્ટ બ્રેન. જ્યારે પણ તમને બેચેની લાગે, ધડકણ ઝડપી થઈ જાય, હાથ પરસેવાથી ભરાઈ જાય, મનમાં અજીબ ડર બેસી જાય, તો એની પાછળ કોઈ બહારની વસ્તુ નથી હોતી. આ બધું તમારા દિમાગના એક નાનકડા ભાગથી શરૂ થાય છે, જેનું નામ છે એમિગડાલા. એમિગડાલા એ તમારું ડેન્જર અલાર્મ છે. એ વિચાર્યા વિના એક જ કામ કરે છે: ડર છે તો ભાગો. નિક ટ્રેન્ટન કહે છે, આ જ એ ભાગ છે જે તમારી મરજી વિના પણ ડર પેદા કરી દે. એ તમે ઈચ્છો તોય રોકી ન શકો, કારણ કે એ લોજિકથી નહીં, આદતથી કામ કરે છે. ઉદાહરણ લો, બાળપણમાં સ્ટેજ પર બોલતા કોઈએ તમને મજાકમાં ઉડાવ્યા હતા. હવે વર્ષો પછી પણ જ્યારે મીટિંગમાં બોલવાનું આવે, એ જૂનો ડર પાછો આવે. તમે જાણો છો કે હવે તમે પહેલા જેવા નથી, તોય એમિગડાલા એ જૂનો ડર વારંવાર દોહરાવે છે. ઘણા લોકો જોબ ઇન્ટરવ્યૂ પહેલા ગભરાઈ જાય છે, ભીડમાં જવાથી ડરે છે, કારણ કે તેમનો દિમાગ જૂના અસહજ અનુભવોને વારંવાર દોહરાવે છે. નિક કહે છે, એમિગડાલા ક્યારેય નથી શીખતું કે હવે ડરની જરૂર નથી. એ ફક્ત એક સિગ્નલ પકડે છે અને પેનિક શરૂ કરી દે છે. તો પહેલી વાત સમજવાની એ છે, તમારું આ એન્શિયસ માઇન્ડ કોઈ કમજોરી નથી, આ તમારી બ્રેઇનની જૂની વાયરિંગ છે. અને સારા સમાચાર એ છે કે આ વાયરિંગ બદલી શકાય છે. આ પુસ્તકની સૌથી ખાસ વાત એ જ છે. એ તમને શીખવે છે કે તમે તમારા એમિગડાલાને ફરીથી રીટ્રેન કેવી રીતે કરી શકો છો, જેથી ડર તમને કંટ્રોલ ન કરે, પણ તમે તમારા દિમાગને કંટ્રોલ કરો. અને સૌથી સારી વાત, આ પુસ્તકમાં કોઈ ભારે ભરખમ ભાષા નથી, કોઈ જટિલ થેરપી કે મુશ્કેલ લોજિક નથી. બસ સાદી સીધી વાતો છે, જે સાચે જ કામ કરે છે. જેમ જેમ તમે આ પુસ્તક સાથે આગળ વધશો, તમને ખ્યાલ આવશે કે ડર એટલો બધો તાકાતવાન નથી જેટલો તમે સમજતા હતા. ચેપ્ટર 2, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો ખેલ. જ્યારે ડર વિચારોમાં છુપાયેલો હોય. અત્યાર સુધી તમે જોયું કે એમિગડાલા વિચાર્યા વિના ડર ફેલાવે છે, પણ એક બીજો ભાગ છે જે થોડો ચાલાક છે. એ વિચારીને ડર બનાવે છે. એનું નામ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. દિમાગનો એ ખૂણો જે વિચારવા, પ્લાનિંગ કરવા અને કલ્પના કરવા માટે હોય છે. નિક ટ્રેન્ટન કહે છે, જ્યારે તમે વારંવાર કોઈ વાત વિચારો છો, જો એણે રિપ્લાય નહીં કર્યો તો, જો હું નિષ્ફળ ગયો તો બધા મને જજ કરશે, તો આ બધું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનું કામ છે. ઉદાહરણ લો, સવારે નવા બોસને મળવાનું છે. એમિગડાલા તમને અલર્ટ કરશે, પણ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એ વિચારને વારંવાર દોહરાવશે, સિનારીઓ બનાવશે, અને થોડી જ વારમાં તમે પોતે જ એન્શિયસ થઈ જશો. આ ખૂબ જ કોમન છે. રિઝલ્ટ આવે તે પહેલા, ઇન્ટરવ્યૂ પહેલા, ક્રશને મેસેજ કરતા પહેલા આપણે વિચારીને પોતાને જ ડરમાં મૂકી દઈએ છીએ. નિક કહે છે, પ્રીફ્રન્ટલ એન્ઝાઇટી ધીમે ધીમે બિલ્ડ થાય છે, અને આપણને લાગે છે કે આપણે કંટ્રોલમાં છીએ, પણ વાસ્તવમાં
દિમાગ આપણને ગૂંચવી રહ્યું હોય છે. સૌથી સારો ઉપાય, વિચારવાનું ઓછું કરો અને પોતાને હમણાંની પળમાં પાછા લાવો. જ્યારે પણ વિચારો દોડવા લાગે, એક પળ રોકો, ઊંડો શ્વાસ લો અને પોતાને કહો, હું હમણાં ઠીક છું, હજી કંઈ થયું નથી. ચેપ્ટર 3. જ્યારે વિચાર અને ડર બંને તમને થકવી દીધા હોય. જ્યારે એમિગડેલા અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ બંને એકસાથે મળી જાય, ત્યારે એન્ઝાયટી એક મોટી થકાન બની જાય છે. એમિગડેલા ડર પેદા કરે અને પ્રીફ્રન્ટલ એને વિચારીને વધારે મોટો કરી દે. નિક ટ્રેન્ટન કહે છે, જ્યારે આ બંને સિસ્ટમ વારંવાર એક્ટિવ થાય તો શરીર અને મન બંને પર અસર પડે છે. થાક લાગે, મન ઉદાસ રહે, ઊંઘ ના આવે, કામમાં મન ન લાગે. ઉદાહરણ વિચારો. દિવસભર વિચારો છો કે કોઈ તમને રિજેક્ટ કરી દેશે, કંઈ ખરાબ થશે. તમે કંઈ કર્યું નથી, પણ દિમાગે એટલું બધું ઇમેજિન કરી લીધું કે શરીર પણ જવાબ આપવા લાગે. ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ પછી પણ આરામ નથી કરી શકતા, કારણ કે મનમાં શું ભૂલ થઈ હશે એ વિચાર ચાલ્યા કરે છે. નિક કહે છે, એન્ઝાયટી કોઈ નાની વાત નથી. આ એક અદૃશ્ય લડાઈ છે જે તમને અંદરથી થકવી દે છે. તો જરૂરી છે કે તમે સમજો, આ થકાન તમારી ભૂલ નથી. આ તમારી બ્રેનના જૂના પેટર્ન છે, જેને ધીમે ધીમે બદલી શકાય છે. અને જ્યારે તમે આ સમજી જાઓ, ત્યારથી જ હીલિંગની યાત્રા શરૂ થાય છે. ચેપ્ટર 4. ડરને ઓળખો, નામ આપો, તેનું અસર ઘટવા લાગે છે. નિક ટ્રેન્ટન કહે છે, જ્યારે તમે તમારા ડરને સ્પષ્ટ ઓળખો અને એને સાફ નામ આપો, તો એ ડર થોડો હલકો પડી જાય છે. કેમ? કારણ કે જ્યારે કોઈ વાત મનમાં ફરતી રહે ત્યારે એ મોટી લાગે છે. પણ જ્યારે તમે કહી દો, મને રિજેક્શનનો ડર છે, મને એકલા રહી જવાનો ડર છે, તો દિમાગને સ્પષ્ટ સિગ્નલ મળે અને ડર થોડો કમજોર પડે. ઉદાહરણ, એક છોકરાને લોકો સાથે વાત કરવામાં હંમેશા ગભરામણ થતી. એ સમજી ન શકતો કે શા માટે. જ્યારે એણે ધ્યાનથી વિચાર્યું તો ખબર પડી કે એને જજ થવાનો ડર છે. બસ એટલું સમજવાથી જ એની એન્ઝાયટી હલકી થવા લાગી. ઘણા લોકો એટલું પણ નથી કહી શકતા, હા, મને ડર લાગે છે. આપણે બધું બહારથી ઠીક દેખાડવાની કોશિશ કરીએ છીએ, જ્યારે અંદર બધું ઉલઝેલું હોય છે. નિક કહે છે, પોતાની લાગણીઓને નામ આપો તો એ તમને કંટ્રોલ નહીં કરી શકે. ચેપ્ટર 5. પોતાના શરીરની ભાષા વાંચતા શીખો. એન્ઝાયટી ફક્ત મનમાં નથી હોતી, એ શરીરમાં પણ દેખાય છે. ધડકણ ઝડપી થાય, શ્વાસ ચડે, ગળામાં કંઈક અટકે, પેટમાં ભારેપણું લાગે. નિક કહે છે, જો તમે પોતાના શરીરને ઓબ્ઝર્વ કરવા લાગો તો તમે પહેલા જ ઓળખી શકો કે એન્ઝાયટી આવી રહી છે. ઉદાહરણ, એક છોકરીને પ્રેઝન્ટેશન પહેલા વારંવાર બાથરૂમ જવું પડતું. એને લાગતું કે કોઈ બીમારી છે, પણ પછી ખબર પડી કે એ એન્ઝાયટીનો સિગ્નલ હતો. ઘણા લોકો પેટનો દુખાવો, માથાનો દુખાવો, છાતીનો દબાણ એને શારીરિક બીમારી સમજે છે, જ્યારે વાસ્તવમાં એ લાગણીઓનું પરિણામ હોય છે. નિક કહે છે, શરીર તમારો દોસ્ત છે. એ તમને કહે છે કે ક્યારે રોકવું છે. ચેપ્ટર 6. શ્વાસની તાકાત. જ્યારે ડર આવે તો રોકો અને શ્વાસ લો. આપણે બધાએ સાંભળ્યું છે, ઊંડો શ્વાસ લે. પણ એ માત્ર કહેવાની વાત નથી. નિક કહે છે, જ્યારે તમે ધીમેથી અને ઊંડેથી શ્વાસ લો તો તમારી નર્વસ સિસ્ટમ શાંત થાય છે. એમિગડેલાને સિગ્નલ મળે છે, બધું ઠીક છે, કોઈ ખતરો નથી. ઉદાહરણ, એક વિદ્યાર્થીને દરેક ટેસ્ટ પહેલા પેનિક થતું. એણે માત્ર 2 મિનિટ ચૂપચાપ બેસીને શ્વાસ લેવાનું શરૂ કર્યું. 4 સેકન્ડ અંદર, 4 સેકન્ડ બહાર, અને ધીમે ધીમે એન્ઝાયટી ઓછી થવા લાગી. ભારતમાં યોગ અને પ્રાણાયામમાં પણ એ જ શીખવવામાં આવે છે. શ્વાસ એ સૌથી મોટી હીલિંગ પાવર છે. નિક કહે છે, દર વખતે એન્ઝાયટી સામે લડવાની જરૂર નથી. ક્યારેક ફક્ત શ્વાસ લઈને એને વહેવા દેવું પૂરતું હોય છે. ચેપ્ટર 7. ધ્યાન એટલે ધ્યાન હટાવવું નહીં, ધ્યાન પાછું લાવવું. ધ્યાનનો અર્થ એ નથી કે તમારું મન એકદમ શાંત થઈ જશે. અર્થ એ છે કે જ્યારે મન ભટકે, તમે નરમાશથી એને પાછું લાવો. નિક કહે છે, બેચેન મન તો વારંવાર ભટકશે જ. તમારું કામ છે એને નરમાશથી પાછું લાવવું. ઉદાહરણ, એક વ્યક્તિ દર રાત્રે એ જ વિચારતા સૂતો કે મારું ભવિષ્ય શું થશે. જ્યારે એણે માત્ર 5 મિનિટ મીણબત્તી જોઈને ધ્યાન લગાવવાનું શરૂ કર્યું, ધીમે ધીમે એના વિચારોનો પેટર્ન બદલાવા લાગ્યો. ઘણા લોકો ગાઇડેડ મેડિટેશન તરફ વળી રહ્યા છે, કારણ કે એ સરળ છે અને સાચી અસર કરે છે. નિક કહે છે, ધ્યાન કોઈ ગંભીર કામ નથી, એ તો એક નાની આદત છે જે તમને માઇન્ડફુલ બનાવે છે. ચેપ્ટર 8. બેચેનીને બગાડવી નહીં, એને પડખે બેસવા દો. નિક ટ્રેન્ટન કહે છે, બેચેનીને દૂર કરવાની જરૂર નથી, એને નાની કરવી અને સમજવી પડે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ, મને ડર નહીં લાગવો જોઈએ, મારે તો મજબૂત બનવું જોઈએ. પણ એ વિચારથી ડર વધુ વકરી જાય છે. નિક કહે છે, જેમ નાનું બાળક ડરથી ધ્રુજે, તમે એને ઠપકો નથી આપતા, એને ભેટીને બેસાડો છો. એન્ઝાયટી સાથે પણ એવું જ કરવાનું. ઉદાહરણ,
એક મહિલાને મુસાફરી કરવાથી ખૂબ ડર લાગતો. એ ડર ભગાડવાની કોશિશ કરતી, પણ ડર વધતો જ જતો. જ્યારે એણે સ્વીકાર કરવાનું શરૂ કર્યું, હા, મને ડર લાગે છે, પણ હું તોય જઈશ, તો ધીમે ધીમે ડર ઓછો થવા લાગ્યો. ઘણા કહે છે, ડર પર જીત મેળવો, પણ સાચું એ છે, ડરને દોસ્ત બનાવો તો જ એ તમને છોડે છે. ચેપ્ટર 9. વિચારનો પેટર્ન બદલો. પ્રશ્ન પૂછો, માની ન લો. જ્યારે પણ નેગેટિવ વિચાર આવે, હું નહીં કરી શકું, લોકો શું કહેશે, એને તરત સાચો ન માની લો. નિક કહે છે, દરેક વિચાર સાચો હોતો નથી, એ ફક્ત વિચાર હોય છે. તેથી દર વખતે પ્રશ્ન પૂછો, આ વાત ખરેખર સાચી છે? શું હું આ વિશે કંઈ કરી શકું છું? શું મેં હંમેશા નિષ્ફળ જ થયું છું? ઉદાહરણ, એક છોકરાને લાગતું હતું કે લોકો એને પસંદ નથી કરતા, પણ જ્યારે એણે ધ્યાન આપ્યું, એને ખબર પડી કે એની પાસે ઘણા દોસ્ત છે અને એનો વિચાર સાચો નહોતો. આપણે પોતાની જાતને ખૂબ કડક જજ કરીએ છીએ, પણ જો વિચારો પર પ્રશ્ન કરવાનું શરૂ કરીએ તો મન થોડું હળવું થવા લાગે છે. ચેપ્ટર 10. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું શીખો. એન્ઝાઇટી ઘણીવાર આપણને રોકે છે. કંઈ નવું ન કર, ક્યાંય ન જા, કોઈની સાથે વાત ન કર. પણ હીલિંગ ત્યાંથી જ શરૂ થાય છે, જ્યારે તમે ડર હોવા છતાં એક નાનું પગલું ભરો. ઉદાહરણ, એક છોકરીને ફોન પર વાત કરવામાં ખૂબ ડર લાગતો. એણે દરરોજ ફક્ત એક નાની કોલ કરવાનું શરૂ કર્યું અને થોડા જ અઠવાડિયામાં એનો ડર ઓગળી ગયો. નિક કહે છે, હિંમતનો અર્થ ડર ન લાગવો એ નહીં, હિંમતનો અર્થ છે ડર સાથે પણ ચાલવું. આપણે ઘણીવાર વિચારીએ છીએ, પહેલા પોતાને ઠીક કરી લઈએ, પછી કંઈક કરીશું. પણ સાચું એ છે, કરવાથી જ હીલિંગ થાય છે. ચેપ્ટર 11. પોતાની જીતો નોંધો, જેથી દિમાગ વિશ્વાસ કરે. જ્યારે તમે બેચેન હો, ત્યારે દિમાગ ફક્ત તમારી ભૂલો જ યાદ રાખે છે. નિક કહે છે, દરેક નાની જીત, દરેક શાંત ક્ષણ, એને નોંધી લો, કારણ કે એ જ વસ્તુઓ તમારી નવી હકીકત બનાવે છે. ઉદાહરણ, એક વ્યક્તિએ દરરોજ એ સમય લખવાનું શરૂ કર્યું જ્યારે પેનિક પછી પણ એણે કામ પૂરું કર્યું હતું. 1 મહિનામાં એની પાસે ડઝને યાદો હતી, જે એને યાદ કરાવતી કે એ ડરથી મોટો છે. ઘણા લોકો પોતાની મહેનતને ઓળખતા નથી, ફક્ત ભૂલો યાદ રાખે છે. પણ જો તમે પોતાની સફળતાઓને સ્વીકારવા લાગો, તો દિમાગ ફરી શીખવા લાગે છે કે તમે સુરક્ષિત છો. ચેપ્ટર 12. શરીરને આરામ આપો, દિમાગ આપમેળે શાંત થશે. નિક ટ્રેન્ટન કહે છે, ક્યારેક એન્ઝાઇટી એટલા માટે વધે છે કારણ કે શરીર થાકેલું હોય છે. તમે નોંધ્યું હશે, જ્યારે ઊંઘ ન આવે, ખૂબ કોફી પી લો અથવા આખો દિવસ બેઠા રહો, તો મન પણ બેચેન થઈ જાય છે. તેથી જો તમે શરીરની કાળજી લેશો, તો મન પણ સાથ આપશે. ઉદાહરણ, એક મહિલાને દર સવારે ચીડિયાપણું અને હળવું પેનિક લાગતું. જ્યારે એણે ઊંઘ સુધારી, સવારે થોડું ચાલવાનું શરૂ કર્યું, કોફી ઓછી કરી, તો થેરાપી વગર જ એ 50% સારું અનુભવવા લાગી. ઘણા લોકો ભાવનાત્મક સમસ્યાઓ એકલા ઠીક કરવા માંગે છે, પણ શરીર અને મન એક સાથે ચાલે છે. તેથી રોજ થોડું ચાલો, થોડું સ્ટ્રેચ કરો, શાંતિથી ખાઓ. તમને લાગશે કે બેચેની ધીમે ધીમે ઓગળવા લાગી છે. ચેપ્ટર 13. પોતાની સાથે દોસ્તી કરો. એન્ઝાઇટીનું સૌથી છુપાયેલું કારણ છે પોતાના પરનો ગુસ્સો. નિક કહે છે, આપણે પોતાને ખૂબ જજ કરીએ છીએ. મારે એવું ન કરવું જોઈતું હતું, હું ખૂબ કમજોર છું, બધું ઠીક છે તોય હું બેચેન કેમ છું? આ વાતો જ વધારે બેચેની લાવે છે. ઉદાહરણ, એક છોકરાએ બધું હાંસિલ કરી લીધું હતું, સારી નોકરી, ઘર, પરિવાર, તોય અંદરથી બેચેન રહેતો. એ પોતાને હંમેશા ધક્કા મારતો, તું હજી ઠીક કેમ નથી થતો? જ્યારે એણે પોતાની સાથે નરમાઈથી વાત કરવાનું શરૂ કર્યું, હા, હું પરેશાન છું, પણ હું ખરાબ નથી, ત્યારે હીલિંગ શરૂ થઈ. આપણે બીજાને ખૂબ સહાનુભૂતિ આપીએ છીએ, પણ પોતાની સાથે વાત કરતી વખતે ખૂબ કઠોર થઈ જઈએ છીએ. નિક કહે છે, પોતાની સાથે એવી જ રીતે વાત કરો જેવી તમે પોતાના સૌથી સારા દોસ્ત સાથે કરો. અને આ જ સેલ્ફ કમ્પેશન એન્ઝાઇટી ઘટાડવાનો સૌથી સાચો રસ્તો છે. ચેપ્ટર 14. સોશિયલ મીડિયા, બેચેનીનું અદૃશ્ય ટ્રિગર. નિક ટ્રેન્ટન કહે છે, આજની એન્ઝાઇટીનું એક મોટું કારણ છે સોશિયલ મીડિયા. જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ ખોલો, તમારું મન તુલનામાં ચાલ્યું જાય છે. આ કેટલું ખુશ દેખાય છે, મારું જીવન આટલું સારું કેમ નથી લાગતું, બધા આગળ વધી રહ્યા છે, હું જ સ્ટક છું. આ વિચારો ચૂપચાપ તમારો આત્મવિશ્વાસ ખાઈ જાય છે. ઉદાહરણ,
એક છોકરી સવારે ઇન્સ્ટાગ્રામ ખોલતા જ ઉદાસ થઈ જતી. એને લાગતું કે બીજા બધાનું જીવન પરફેક્ટ છે. જ્યારે એણે એક અઠવાડિયા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું તો એને ખ્યાલ આવ્યો કે એનું મન કેટલું શાંત થઈ ગયું છે. સોશિયલ મીડિયા હવે માત્ર જોડાણનો નથી, પરંતુ તુલના અને દબાણનો સ્ત્રોત બની ગયો છે. નિક કહે છે, જ્યારે લાગે કે તમે પાછળ છો ત્યારે યાદ રાખજો, તમે બીજાની હાઇલાઇટ્સ જોઈ રહ્યા છો, પૂરી વાર્તા નહીં. થોડો બ્રેક લો, નોટિફિકેશન બંધ કરો, સવારે 1 કલાક ફોનથી દૂર રહો. આ નાની વાતો પણ તમારી બેચેરીને ખૂબ ઓછી કરી શકે છે. ચેપ્ટર 15 નાના પગલાં, ઊંડી અસર. નિક ટ્રેન્ટન કહે છે, એન્ઝાઇટીને હરાવવા માટે મોટો બદલાવ જરૂરી નથી, જરૂર છે નાના પણ સતત પગલાઓની. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે વિચારીએ કે મારે પૂરેપૂરું ઠીક થવું જોઈએ, હવે કદી બેચેન ન થવું જોઈએ. આ વિચાર અવાસ્તવિક છે અને ઉલટો વધુ તણાવ આપે છે. પણ જો તમે ફક્ત એટલું વિચારો કે આજે હું થોડું સારું અનુભવવા માંગુ છું, તો તમે ધીમે ધીમે આગળ વધવા લાગો છો. ઉદાહરણ, એક છોકરો જે પબ્લિક સ્પીકિંગથી ડરતો હતો, એણે દરરોજ ફક્ત એક નવી વાત પર 30 સેકન્ડ બોલવાનું શરૂ કર્યું. પહેલા આયના સામે, પછી દોસ્તો સાથે, અને થોડા મહિનામાં એ આત્મવિશ્વાસથી લોકો સામે બોલવા લાગ્યો. ભારતમાં આપણે ઘણીવાર વિચારીએ છીએ કે બદલાવ એકદમ આવશે, પણ સાચું એ હીલિંગ એક પ્રક્રિયા છે જે નાના નાના પગલાઓથી બને છે. નિક કહે છે, જો તમે દરરોજ માત્ર 1% પણ સારા થાઓ તો 1 મહિનામાં ઘણું બધું બદલાઈ શકે છે. અને આ સૌથી સાચી વાત છે. બદલાવ ત્યાંથી શરૂ થાય છે જ્યાં તમે હજી ડરેલા છો, પણ તોય એક નાનું પગલું ભરો છો. ચેપ્ટર 16 જ્યારે તમે દરેક વસ્તુ પર કંટ્રોલ ઈચ્છો છો. એન્ઝાઇટીનું એક મોટું કારણ છે દરેક વસ્તુને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરવી. નિક ટ્રેન્ટન કહે છે, જ્યારે તમે વિચારો છો બધું પરફેક્ટ હોવું જોઈએ, કંઈ ખોટું ન થવું જોઈએ, તો તમારું દિમાગ સતત અલર્ટ મોડમાં રહે છે અને આ જ અલર્ટનેસ ધીમે ધીમે એન્ઝાઇટી બની જાય છે. ઉદાહરણ, એક છોકરો દરેક ટ્રીપ પહેલાં પૂરું શેડ્યુલ બનાવી લેતો, ફ્લાઇટ, ખાવાનું, હવામાન, કપડાં, બધું. કારણ એને લાગતું કે કંઈ ગડબડ થશે તો એ પેનિક થઈ જશે. પણ એક દિવસ ફ્લાઇટ લેટ થઈ, બધું ગડબડ થયું, તોય બધું ઠીક થઈ ગયું. એને ખ્યાલ આવ્યો કે બધું કંટ્રોલમાં રાખવું જરૂરી નથી, કેટલીક વસ્તુઓ આપમેળે ઠીક થઈ જાય છે. ઘણા લોકો આ કંટ્રોલ એન્ઝાઇટીથી પીડાય છે. ઘરે, ઓફિસમાં, સંબંધોમાં, દરેક જગ્યાએ પરફેક્ટ થવાનું દબાણ. નિક કહે છે, જીવનમાં થોડું અનિશ્ચિતતા પણ ભાગ છે. ક્યારેક વસ્તુઓ બગડે છે અને એ પણ ઠીક છે. જ્યારે તમે થોડું છોડતા શીખો છો ત્યારે મન પણ થોડો શ્વાસ લેવા લાગે છે. ચેપ્ટર 17 જ્યારે સંબંધોમાં ડર છુપાયેલો છે. ઘણીવાર એન્ઝાઇટી આપણી અંદરથી નથી આવતી, એ સંબંધોથી આવે છે જે આપણને વારંવાર તોડે છે કે દબાણમાં રાખે છે. નિક ટ્રેન્ટન કહે છે, કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં તમે હંમેશા પોતાને નાના અનુભવો છો. દરેક વાત પર સફાઈ આપવી પડે અથવા હંમેશા ડર રહે કે સામેવાળો ગુસ્સે થઈ જશે. આ નાની નાની વાતો ધીમે ધીમે એન્ઝાઇટીને ઊંડી કરે છે. ઉદાહરણ, એક છોકરીને પોતાના પાર્ટનરને મેસેજ મોકલ્યા પછી હંમેશા ડર લાગતો, કંઈ ખોટું તો નથી લખ્યું ને, હવે રિપ્લાય કેમ નથી આવતો, એ ગુસ્સે તો નથી ને. ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે એ એવા સંબંધમાં છે જે એને હંમેશા ડરમાં જીવવું પડે છે અને એ જ એની એન્ઝાઇટીનો સ્ત્રોત હતો. ઘણા લોકો ટોક્સિક સંબંધોને સામાન્ય માની લે છે કારણ કે એમને લાગે છે કે સહન કરવું એ જ પ્રેમ છે. નિક કહે છે, સારો સંબંધ એ છે જેમાં તમે પોતાની જાત જેવા અનુભવો, ડરમાં ન જીવો. જો તમારી એન્ઝાઇટી કોઈ ખાસ વ્યક્તિ સાથે જ વધે છે તો તમારે તમારા સંબંધો પર ફરી વિચારવાની જરૂર છે. ચેપ્ટર 18 જ્યારે તમે ઠીક થતા જાઓ છો પણ સમજાતું નથી. એન્ઝાઇટીમાંથી બહાર નીકળવાની યાત્રા સીધી નથી હોતી. ઘણીવાર એવું થાય છે કે તમે અંદરથી સારા થવા લાગ્યા છો પણ તમને ખબર જ નથી પડતી. નિક ટ્રેન્ટન કહે છે, આપણે પોતાની પાસે ખૂબ મોટી અપેક્ષાઓ રાખીએ છીએ. જ્યારે સુધારો આવે છે ત્યારે આપણે એને અવગણી દઈએ છીએ. ઉદાહરણ, એક છોકરો જે ભીડથી ડરતો હતો એ હવે કેફેમાં એકલો બેસી શકતો હતો, પણ તો એ કહેતો, હું તો હજી પણ બેચેન છું. જ્યારે એણે પાછલા મહિનાની પોતાની પ્રવૃત્તિઓ જોઈ તો એને ખ્યાલ આવ્યો કે એ કેટલો આગળ વધી ગયો છે. ઘણા લોકો હીલિંગને પરફેક્શન સમજે છે. હવે મને કદી બેચેન ના થવું જોઈએ, પણ એ શક્ય નથી. નિક કહે છે, જો તમે થોડા ઓછા ડરો, થોડી સારી ઊંઘ લો, થોડા ખુલ્લા હસો, તો તમે ઠીક થઈ રહ્યા છો અને આ જ સાચી પ્રગતિ છે. ચેપ્ટર 19 જ્યારે તમે પોતાને ફરીથી ઓળખવા લાગો. એન્ઝાઇટી સામે લડતા લડતા એક એવો સમય આવે છે જ્યારે તમે અંદર કંઈક નવું અનુભવવા લાગો છો. એક હળવાશ, એક વિશ્વાસ, એક શાંતિ. નિક ટ્રેન્ટન કહે છે, જ્યારે તમે પોતાના ડરને સમજો છો, એને ભગાડવાને બદલે પડખે બાસવા દો છો, તો એ ડર ધીમે ધીમે પોતાની તાકાત ગુમાવવા લાગે છે. ઉદાહરણ, એક મહિલા જે નાની નાની વાતે ગભરાતી, ધીમે ધીમે એણે શીખી લીધું કે દરેક ચિંતા પર પગલું લેવું જરૂરી નથી. ક્યારેક ફક્ત રોકાઈને શ્વાસ લેવો પૂરતો હોય છે. ઘણા લોકો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે.
શરૂઆતમાં લાગે કે આ ડર કદી નહીં જાય, પણ ધીમે ધીમે એ ડર તમારો શિક્ષક બની જાય છે. નિક કહે છે, એન્ઝાયટી તમારી અંદરની તાકાતને છુપાવી દે છે, પણ જ્યારે તમે એને સમજવા લાગો છો તો એ જ ડર તમારો રસ્તો બની જાય છે. ચેપ્ટર 20, તમે જેવા છો તેવા પણ ઠીક છો. આ યાત્રાના છેલ્લા ચેપ્ટરમાં નિક ટ્રેન્ટન એક ખૂબ મહત્વની વાત કહે છે. હીલિંગ કોઈ ગોળ નથી, એ એક ચાલુ પ્રક્રિયા છે. દરેક વ્યક્તિને ક્યારેક ડર લાગે છે, દરેક કોઈ બેચેનીમાંથી પસાર થાય છે, પણ એનો અર્થ એ નથી કે તમે કમજોર છો. આ પુસ્તકનો સૌથી ઊંડો સંદેશ એ જ છે, તમે એકલા નથી, અને તમે જેવા છો તેવા પણ પૂરેપૂરા ઠીક છો. ઉદાહરણ, એક છોકરો જે નાની વાતે રડી પડતો હતો, એ હવે પોતાને જજ નથી કરતો, એ લાગણીને સ્વીકારે છે. જે લડાઈ તમે અંદર લડી છે એ કોઈને દેખાતી નથી, પણ એ તમને મજબૂત બનાવે છે. હવે તમે પહેલા જેવા નથી, તમે ડરને ઓળખ્યો, સમજો અને ધીમે ધીમે બદલાવા લાગ્યા. રીવાયર યોર એન્શિયસ બ્રેન. આ કોઈ ભારે પુસ્તક નથી, આ તમારા હાથમાં હાથ રાખીને એક દોસ્તની જેમ કહે છે, ડરથી ભાગશો નહીં, એને સમજો અને પોતાને ધીમે ધીમે મુક્ત કરો. જો તમે આ પુસ્તકની વાતોને અપનાવશો તો તમે માત્ર એન્ઝાયટીમાંથી બહાર નહીં નીકળો, પણ એવું જીવન જીવી શકશો જેમાં સુકૂન હોય, પ્રેમ હોય અને થોડી હળવાશ પણ હોય. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્યો આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.